આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ ડ્રાયફ્રૂટથી ભરપૂર અને હેલ્ધી એવા આપણે ડ્રાયફ્રૂટ ચોકલેટ બોલ બનાવવાના છીએ। આ બોલ કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં આપણે 1 ચમચી ઘી લેવાનું છે। ઘી ગરમ થાય એટલે તેમાં બદામ નાખવાની છે અડધો કપ। પછી તેમાં થોડા કાજુ એડ કરી દઈએ, અખરોટ, થોડા પિસ્તા એડ કરીને તેને ધીમા તાપે આપણે શેકી લેવાના છે। આમાં તમે ડ્રાયફ્રૂટ વધારે ઓછા કરી શકો છો। ડ્રાયફ્રૂટ આપણા શેકાઈ ગયા છે તો આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ। હવે 5-6 અંજીરને કટકા કરી લીધા છે અને 10 ખજૂર લીધા છે, તેને પણ કટકા કરી લીધા છે। તો તેને પણ આપણે ખજૂર જ્યાં સુધી સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે। ખજૂર આપણી સોફ્ટ થઈ ગઈ છે તો તેને પણ આપણે કાઢી લઈએ। હવે ડ્રાયફ્રૂટ ઠંડા થાય એટલે આપણે તેને મિક્સર જારમાં નાખીને પહેલાં અધકચરું પીસી લેવાનું છે। અધકચરું પીસાઈ જાય પછી આપણે તેમાં ખજૂર અને અંજીર પણ એડ કરી દેવાના છે, તો તેને પણ આપણે પીસી લઈએ। હવે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને સારી રીતે મસળીને તેના નાના નાના બોલ્સ બનાવી લેવાના છે। હવે અહીંયા જો તમારાથી બોલ્સ ના બનતા હોય તો તમે 1 ચમચી ઘી એડ કરી શકો છો। મેં ઘી એડ નથી કર્યું। બોલ્સ આપણા બની ગયા છે। હવે 1 કપ કાજુને મેં અડધી કલાક પલાળી દીધા હતા, તો પાણી નિતારીને આપણે તેને મિક્સર જારમાં નાખી દઈએ અને જરૂર પ્રમાણે પાણી નાખીને તેની પેસ્ટ બનાવી લીધી છે। હવે એક પેનમાં અડધો કપ ખાંડ લીધી છે, તેમાં 1/4 કપ પાણી લીધું છે। હવે આપણે તેની એક તારની ચાસણી બનાવી લેવાની છે। ખાંડ તમે કેટલું ગળ્યું ખાવ છો તે પ્રમાણે વધારે ઓછી કરી શકો છો। હવે આપણે જોઈ લઈએ તો એક તારની ચાસણી આપણી બની ગઈ છે। તો તેમાં આપણે જે કાજુની પેસ્ટ બનાવી હતી એ એડ કરી દઈએ। 1/4 કપ જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે। તો તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એક પણ લમ્સ ના રહે તે રીતે આપણે તેને મિક્સ કરી દેવાનું છે। અને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। હવે બંને સારી રીતે મિક્સ થઈ ગયું છે। થોડું ઘટ્ટ થાય પછી તેમાં 1 ચમચી ઘી એડ કરી દેવાનું છે। હવે જ્યાં સુધી આ પેસ્ટ આપણી એકદમ ઘટ્ટ ના થાય, પેન ન છોડી દે ત્યાં સુધી આપણે તેને સ્લો ફ્લેમ પર મિક્સ કરતું રહેવાનું છે। આ રીતે હાથમાં જોઈ લો, હાથમાં ના ચીપકે તો તૈયાર થઈ ગયું છે આપણી પેસ્ટ। પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ છે। તેને મેં બટર પેપર ઉપર લઈ લીધું છે। તમારી પાસે બટર પેપર ના હોય તો પ્લાસ્ટિક પણ ચાલે। તેને હવે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। આ રીતે હાથમાં લ્યો તો હાથમાં પણ નહીં ચીપકે। પછી આપણે તેમાંથી થોડું લઈ બોલ્સ બનાવી લેવાનું છે। પછી તેને આ રીતે પ્રેસ કરીને થોડી મોટી પૂરી જેવું બનાવી લઈએ। પછી તેમાં આપણે જે બોલ્સ બનાવ્યા હતા એ મૂકવાનું છે। બોલ્સ મૂક્યા પછી આપણે તેને હળવા હાથે પ્રેસ કરતું જવાનું છે અને પેક કરી દેવાનું છે। આપણો બોલ્સ સરસ તૈયાર થઈ ગયો છે। એ રીતે આપણે બધા બોલ્સ તૈયાર કરી લેવાના છે। હવે આપણે ડબલ બોઇલરમાં ચોકલેટને મેલ્ટ કરી લેવાની છે। તમને ડાર્ક ચોકલેટ ભાવતી હોય તો તે પણ તમે લઈ શકો છો। હવે આપણે જે બોલ્સ બનાવ્યા હતા તેને આપણે ચોકલેટનું કોટિંગ કરવાનું છે। આ રીતે ચોકલેટથી આપણે તેને આખી બોલ્સને કોટ કરી દેવાનો છે। બધા બોલ્સ કોટ થઈ જાય પછી આપણે તેને 5 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી દેવાના છે। પાંચ મિનિટ પછી ફ્રીઝમાંથી આપણે કાઢીને જોઈએ તો ચોકલેટ બોલ્સ સરસ તૈયાર થઈ ગયા છે। તો તૈયાર છે આપણા ડ્રાયફ્રૂટ ચોકલેટ બોલ। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।